ગુજરાત હાઈકોર્ટ ખાતે 78માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલે તિરંગાને સલામી આપી। 78માં સ્વતંત્રતા પર્વની દેશભરમાં ઠેર ઠેર હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટના પ્રાંગણ ખાતે નામદાર ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, તેમજ પોલીસ બેન્ડની સુમધુર સુરાવલીઓ સાથે દેશની આન બાન અને શાન સમા તિરંગાને માનભેર સલામી આપવામાં આવી હતી। ત્યારે આ પ્રસંગે ચીફ જસ્ટિસ દ્વારા હાઈકોર્ટ પરિસરમાં પ્રસ્થાપિત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હતી। ત્યારબાદ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને આજના સ્વતંત્રતા પર્વ નિમિત્તે સૌ કોઈને શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારે આ પ્રસંગે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને હાઈકોર્ટના જજ શ્રી બીરેન વૈષ્ણવ, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય સચિવ શ્રી રાહુલ ત્રિવેદી, વિવિધ કોર્ટના મેજિસ્ટ્રેટશ્રીઓ, બાર કાઉન્સિલરના હોદ્દેદારો, વકીલો તેમજ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના હોદ્દેદારો, વહીવટી સ્ટાફ, પોલીસ વિભાગના અધિકારીઓ સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।